ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના બાલેજ ઇન્દિરાનગરી વિસ્તારમાં સ્કૂલ અને સરકારી દવાખાના અનેક જગ્યાએ ઠેર ઠેર ગંદકીના કચરાના ઢગલા જોવા મળ્યા। બાલેજ ઇન્દિરાનગરીમાં કોલેરો ફાટવાની રાહ જોવાઈ રહી છે। ઉમરેઠ તાલુકાના બાલેજ ગામના ઇન્દિરાનગરી વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા। બાલેજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18ના સભ્યો તથા તેના રહેવાસીઓ દ્વારા બાલેજ ગ્રામ પંચાયત, મામલતદાર ઉમરેઠ, ટીડીઓ ઉમરેઠ, કલેક્ટર આણંદને લેખિત રજૂઆત કરવામાં આવી, પણ આ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી। શું નામ છે તમારું? સિકંદરભાઈ। ક્યાં રહેવાનું? બાલેજ ઇન્દિરાનગરી। શું સમસ્યા છે તમારે? અમારે સમસ્યા એવી છે કે અહીં ગટર છે પણ ગટર ભળી ગયેલી છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી અને ગટરનું પાણી બધું બહાર નીકળે છે, જવા માટે કોઈ રસ્તો છે નહીં। આજુબાજુ બધા પબ્લિક રહેશે, હવે બધા બીમાર થાય એની જવાબદાર કોણ લેશે? બીજું કે પંચાયતમાં વેરો વસૂલાત કરે છે, ગટરનું કરે છે અને સફાઈ વેરાનું કરે છે, તો એ લોકોને સફાઈ માટે ટ્રેક્ટર મોકલતા કે નહીં ગટર સાફ કરવા માટે કોઈ માણસને મોકલતા એ લોકો? અને રોડમાં તમે ક્યાં ક્યાં અરજી આપેલી છે? આમાં મામલતદાર સાહેબ ઉમરેઠમાં આલી છે, કલેક્ટર સાહેબ ને આલી છે અને ટીડીઓ સાહેબ ને આલી છે। તારીખ આલી છે 23/7/2024 માં આપેલી છે। કોઈ એના નિરાકરણ આવ્યું? પોતે કશું કોઈ આવ્યું નહીં, કોઈ અધિકારી આવ્યા નથી એના માટે। આગળ આ વસ્તુ જો નહીં બને તો આગળ તમે શું? અમે આગળ પગલા ફરી લઈશું, આગળ પબ્લિક ને લઈને જઈશું। હવે ગ્રામ પંચાયતના સભ્યો અને તેના સ્થાનિકો દ્વારા બાલેજમાં ઇન્દિરાનગર વોર્ડ નંબર 17-18માં ગટર લાઇન ન હોવા છતાં વેરા વસૂલવા પછી કચરા માટે ટ્રેક્ટર ન ભરવા તથા ગટરના ભૂંગળા નાખવા જેવી અનેક બાબતોની રજૂઆત કરવામાં આવી। બાલેજમાં ઇન્દિરાનગર વિસ્તારમાં વોર્ડ નંબર 17 તથા 18માં રજૂઆત છે કે અમારા વિસ્તારમાં ગટરની વ્યવસ્થા નથી, તેમ છતાં અમારી પાસે ગટર વેરાની વસૂલાત કરાય છે। કચરાના સફાઈ વેરા વસૂલાય છે। જ્યારે ગામમાં કચરા માટે ટ્રેક્ટર ફરે છે ત્યારે ઇન્દિરાનગરી વિસ્તારમાં ટ્રેક્ટર ફેરવવામાં આવતા નથી, તેમ છતાં સફાઈ વેરો વસૂલાય છે। જ્યાં ગટરનું કામ થયેલું છે ત્યાં તપાસ કરવામાં આવે, કારણ કે ગટરની પાઇપો નાની નાખવાને કારણે વારંવાર ભરાઈ જવું, 1 વર્ષથી કુંડી ભરાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે। જ્યારે ગટરોની પાઇપો નાની તથા ઉપર દેખાય છે, વહેલી તકે રિપેરિંગ કરવામાં નહીં આવે તો તૂટી જવાની સંભાવના છે। નાની પાઇપ નાખવાનું કારણ શું છે? અમુક ગટર વેરો તથા સફાઈ વેરો તથા લાઇટ વેરો ભરીએ છીએ, પરંતુ અમુક આ બધી સુવિધાથી વંચિત છે। નામ છે તમારું? મારું નામ મલેક આસિયાના છે। અમે ઇન્દિરાનગરીમાં રહીએ છીએ, આગળના વિસ્તારમાં રેલવે સ્ટેશન આગળ। અહીંયા આગળ ગટર, રોડ, પાણીની સમસ્યા વધારે છે, થાંભલાની લાઇટ નથી। કેટલા ટાઈમ થી આ વસ્તુ છે? 3-4 વર્ષથી આ છે। અરજીઓ નાખીએ છીએ, પંચાયતમાં ગયા પણ કશું નિરાકરણ આવતું નથી। કઈ જગ્યાએ તમે અરજી આપી? કલેક્ટર ઉમરેઠ અને નગર એના અનુસંધાનમાં કોઈ અધિકારી આયા હતા? કોઈ નહીં આવ્યું। કોઈ આવતા પૂછે તો ક્યાં અરજી આપેલી છે તમે? ટીડીઓમાં, કલેક્ટર, મામલતદાર કચેરીમાં, અમારે અહીંયા આગળ જે છે મતલબ પંચાયત, એમાં અરજી આપેલી છે, કોઈ નિરાકરણ આવતું નથી। બધા જોઈ જોઈને જતા રહે છે। શું કીધું સરપંચે? સરપંચે એમ કીધું કે થશે, પણ હજુ કશું થયું નથી। કેટલો ટાઈમ થયો આ વસ્તુને? આમ તો 4-5 વર્ષથી બહુ જ ખરાબ છે, અને પાણી તો તમે જો દરેક જગ્યાએ પાણી ભરેલું છે, અને ગટરનું પાણી તો ઉપરથી જાય છે, અને છોકરાઓ બીમાર છે અહીંયા આગળ બધે ઘરે ઘર। તમે વેરા આપો છો? વેરા હા ભરીએ જ છે ને અમે વેરા, ગટર વેરો, પાણી વેરો બધું ભરીએ છે। આ માટે ગ્રામ પંચાયતમાં તપાસ કરવામાં આવે કે ઇન્દિરાનગરીમાં વોર્ડ નંબર 17 તથા 18ના વેરા વર્ષોથી લેવામાં આવે છે, જ્યારે ઇન્દિરા આવાસમાં ખોટો ફાળવવામાં આવ્યો છે। તો સરકારી પ્લોટ કે આવાસમાં વેરા વસૂલાત કેટલા ટકા હોય? હાલ વરસાદની સિઝનમાં સફાઈ કે ચોમાસાના પાણીના નિકાલ માટે સારું સફાઈ કરાવી નથી, દવાનો છંટકાવ પણ નથી। વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીએ, જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે। ત્યારે ગંદકી ઇન્દિરાનગરી બાલેજમાં આવેલી ઇન્દિરાનગરી છેલ્લા ઘણા સમયથી આ સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। જેમ જેમ ઉમરેઠના આસપાસના 5 કિલોમીટરના વિસ્તારોને કોલેરા સંક્રમિત જાહેર કરવામાં આવ્યા છે, તેમ જો અહીંયા પણ આવી કોઈ મોટી બીમારી ફેલાઈ
તો આની જવાબદારી કોણ લેશે તે એક પ્રશ્ન બની ગયો છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર પંચાયતમાં વારંવાર અરજી કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. અહીંયા ગટર લાઇનનું પણ સરખું કામ કરવામાં નથી આવ્યું, જેથી રહીશોને આવવા જવામાં ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ગંદકી, ગટરના પાણીથી થોડાક દિવસો પહેલા થયેલા ઉમરેઠમાં કોલેરાથી કેટલાક લોકો બીમાર હોય એની રાહ ભાલેજની ઇન્દિરા નગરીના લોકોને ભય સતાવી રહ્યો છે. આવી કોઈ મોટી આફત આવી જાય તો જવાબદાર કોણ તે તો જોવું રહ્યું. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.